તરફ રાજકોટમાં પણ હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। રાજકોટના 4500થી વધુ મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણી કરાઈ। વહેલી સવારથી અલગ અલગ મંદિરોમાં હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી। રાજકોટના સૌથી પ્રાચીન કરણસિંહજી બાલાજી હનુમાન મંદિરમાં પણ દાદાના દર્શન કરવા માટે ભક્તોની લાઈનો લાગી। આ મંદિરમાં સાળંગપુર હનુમાનજી મંદિરની પ્રતિકૃતિ બનાવાયેલી છે। આજના પાવન દિવસે અહીં 51 કુંડી મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં પરિવારો પણ જોડાયા છે। હનુમાન જયંતીની દેશભરની અંદર ધામધૂમથી ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। રાજકોટ શહેરના અલગ અલગ 4500 કરતાં વધુ મંદિરોની અંદર હનુમાન જયંતીની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। પ્રાચીન રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિરના દ્રશ્યો છે કે જ્યાં 51 કુંડી મહાયજ્ઞ છે તે કરવામાં આવી રહ્યો છે। આજ સવારથી જ મોટી સંખ્યાની અંદર તમામ ભક્તો છે કે તેમનું દર્શન કરવા માટે થઈને હનુમાનજીને તેલ ચડાવવા માટે થઈને મોટી સંખ્યાની અંદર તમામ જે હનુમાનજીના મંદિરો આવેલા છે કે ત્યાં જે દર્શન કરવા માટે થઈને લોકોનું ઘોડાપૂર છે તે આજ સવારથી જ જોવા મળી રહ્યું છે। રાજકોટના જે કરણસિંહજી બાલાજી મંદિર જે સ્વામિનારાયણ મંદિર હસ્તકનું છે અને તેઓ મોટી સંખ્યાની અંદર દર વર્ષે મારુતિ યજ્ઞ છે તે કરતા હોય છે। આ વખતે 51 કુંડી મહાયજ્ઞનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિરની અંદર 51 કુંડી મહાયજ્ઞની અંદર અલગ અલગ જે પરિવારના લોકો છે કે તેઓ અત્યારે આહુતિ આપતા પણ જોઈ શકાય છે। એટલે કે મોટી સંખ્યાની અંદર આજે રાજકોટવાસીઓ છે કે જે બાલાજીના રંગે છે તે રંગાયા છે તેવું પણ કહી શકાય, કારણ કે હનુમાનજી છે તે હનુમાનજી ને સૌ કોઈની રક્ષા છે તે કરતા હોય ને રક્ષા કાજે જ આજે જ્યારે આ યજ્ઞનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં જે યજ્ઞની અંદર લોકો આહુતિ છે તે દેતા જોવા મળી રહ્યા છે। આ તરફ પણ મંદિરના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। ઘોડાપુર છે તે મંદિરની અંદર પણ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યાની અંદર લોકો છે તે દર્શન કરતા અહીં જોવા મળી રહ્યા છે। કેટલાક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે હનુમાન જયંતી દર્શન કરીને કઈ રીતના દિવસની શરૂઆત કરી? ખૂબ ખૂબ દાદાની દયા છે રાજકોટ ઉપર, અને રાજકોટવાસીઓ પણ ખૂબ જ દાદાની સેવા પૂજા ભાવથી ભક્તિ કરે છે, અને દાદા આવીને આવી અવિરત રાજકોટવાસીઓ ઉપર દયા દ્રષ્ટિ બનાવી રાખે એવી દાદાને પ્રાર્થના। આજે હનુમાન જયંતી છે, ઠેર ઠેર યજ્ઞ કરવામાં આવી રહ્યા છે। આજે બાલાજી મંદિર આપ દર્શન કરવા માટે કેવી અનુભૂતિ? અરે બહુ સરસ। આજે હનુમાન જયંતીનો વાર છે પણ સરસ પબ્લિક એટલું, પણ આખો દિવસ એટલું મહાપૂજા કે બધું પ્રસાદ કે બધું બહુ પબ્લિક અને બહુ સારું છે। તો આજે દાદાને પ્રાર્થના કરી શું માગ્યું? પ્રાર્થના કરી કે ભગવાન બધાને સુખી રાખે ને ઈશ્વર બધાને શાંત। અન્ય લોકો પણ આપણી સાથે હનુમાન ચાલીસાના પાઠ કરતા હોય છે। આજે તમે કઈ રીતના દર્શન કર્યા? બાલાજી હનુમાનને કઈ રીતના પ્રાર્થના કરી? બાલાજી હનુમાનને પ્રાર્થના કરી આજના શુભ દિવસે, હનુમાન જયંતિના દિવસે પાવન ચરણોમાં એના દર્શન થયા અને શુભ શરૂઆત દિવસની સારી થાય। મંગલ હવનના યજ્ઞ ચાલે છે, એના દર્શન થયા, ધન્ય અનુભવ થાય। જે તમામ લોકો છે તે ધન્યતા અનુભવતા અહીં જોવા મળી રહ્યા છે। કેટલાક બહેનો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, આજે હનુમાન જયંતિ છે, દર્શન માટે આવ્યા છો, કેવી અનુભૂતિ? આજે અમે બાલાજીમાં આવ્યા છીએ ને અમને બહુ જ મજા આવે છે, અને અહીંયા યજ્ઞ છે અને આ બાલાજી દાદાનો તો બહુ જ હાથ છે। ધાયરા કામ આપણા પાર પડે છે, આ બાલાજી દાદાનું એટલું સાથ છે, અને બધે દર્શન કરવાના માણસ ગામ વિદેશ પરદેશથી બધા બાલાજી દાદાનું બહુ જ મહત્વ છે, મને બહુ જ હાથ છે। આ યજ્ઞ થાય છે, શનિવારે થાય છે, પૂનમે થતો હોય, દર શનિવારે મંગળવારે ખૂબ જ મજા આવે છે અમને। અહીં બહુ જ આનંદ અનુભવે છે। બોલ શ્રી બાલાજી દાદાની જય। ચોક્કસ જ મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ છે તે દર્શન માટે આવતા હોય છે, ને કરણસિંહજી બાલાજીના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થી લોકોનું ઘોડાપૂર છે તે જોવા મળી રહ્યું છે, ખાસ કરીને કરણસિંહજી બાલાજી। અને આ સાથે તેના સમાચાર બસ આટલું। પડે પડની અપડેટ, મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક। નમસ્કાર।